નર્મદામાં 75 લાખ રૂપિયાના તોડકાંડના વિવાદ મુદ્દે ઘટસ્ફોટ. નર્મદાના કલેક્ટરે સ્વીકારી પૈસા માંગ્યા હોવાની વાત. રજૂઆત કરવા ગયેલા સાંસદ મનસુખ વસાવા સામે કલેક્ટરે સ્વીકાર કર્યો છે. કાર્યપાલક એન્જિનિયરે હેલીપેડ પર તોડકાંડની ફરિયાદ કરી હોવાનું કબૂલ્યું. કાર્યપાલક એન્જિનિયરે ચૈતર વસાવાએ માંગેલા પૈસા અંગે ફરિયાદ કરી હોવાનું કહ્યું. રાજપીપળા નહીં કેવડિયા હેલીપેડ પર મનસુખ વસાવાને રજૂઆત કરાઈ હોવાનું પણ કહ્યું. વિવાદને લઈને તપાસ કમિટીએ તપાસ શરૂ કરી હોવાની પણ કલેક્ટરે વાત કરી. વિવાદ અંગે રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ગયા હતા મનસુખ વસાવા. કાર્યપાલક એન્જિનિયર હાલ રજા પર ઉતરી ગયા છે. તપાસમાં જે કોઈ જવાબદાર હશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. બીજું કે જે એમને મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું અને જે માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડેડિયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી. એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે, પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી. અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે. એ વાત મારે અન્ય સંસદ સભ્યશ્રી જોડે થઈ હતી. આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત કરું, પત્ર લિખિતમાં પણ કલેક્ટરને આપ્યા. આખી હિસ્ટ્રી A to Z સુધીની આખી વાત કરી છે મેં. તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈતરભાઈની ટીમ સાથે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા હતા એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને 75 લાખની વાત એને મેં ના પાડી. એ વાત એ ખોટી છે એમ, પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમે વાત કરી તે વાત સાચી. એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે ને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે અને તપાસ પણ કરાવી રહ્યા છે. કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને કેવું છે, પણ એમને આજે કબૂલ કર્યું કે મેં સાહેબ તમે તો કીધું તો અમને આ પ્રકારનું 75 લાખ તો એ હેલીપેડ પર વાત સાચી. અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી. હવે તપાસનો વિષય છે, પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને. અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે. કાર્યપાલક ઇજનેરને પણ એ બોલાવવાના છે. હમણાં 2 દિવસમાં કલેક્ટર પણ રજા છે. સોમ કે મંગળવારે કાર્યપાલક ઇજનેરને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ થશે.